કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઓનલાઈન એજ્યુકેશન બાય દવેસર યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થીઓનું એકવાર ફરીથી હાર્દિક સ્વાગત છે. અને શું તમે ધોરણ 9 વિષય કમ્પ્યુટરના MCQ ખાલી જગ્યા અને ખરા ખોટાનું સોલ્યુશન શોધી રહ્યા છો? તો આ યુટ્યુબ ચેનલ પર ખાસ તમને ધોરણ 9ની નવી ટેક્સ્ટ બુક આવેલી છે. તેમના MCQ ખરા ખોટા અને ખાલી જગ્યાનું સોલ્યુશન તમને સમજૂતી સાથે કરાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ઘણી બધી એવી યુટ્યુબ ચેનલ છે જે નવા થંબનેલો બનાવી અને જૂના MCQ તેમની અંદર હોય છે, જે મેં ખુદ જોયેલા છે. આપણી એકમાત્ર યુટ્યુબ ચેનલ છે કે જેમાં નવા MCQનું સોલ્યુશન સમજૂતી સાથે કરાવી રહ્યા છીએ. તો વિડીયો બનાવવામાં ખૂબ મહેનત લાગી રહી છે. તો વિડીયોને તમારા જેવા વિદ્યાર્થી મિત્રો સુધી અવશ્ય આ વિડીયોને પહોંચાડજો, જેથી એ વિદ્યાર્થીઓ આ સોલ્યુશનથી વંચિત ના રહી જાય. જેમ કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે એ કમેન્ટ કરી અને અમને અચૂકથી જણાવજો. અને ખાસ કરીને એ પણ લખજો કે તમે કયા જિલ્લામાંથી આ વિડીયો નિહાળી રહ્યા છો, જેથી અમને ખ્યાલ આવે કે આ વિડીયો જે છે એ કયા જિલ્લાની અંદરથી તમે જોઈ રહ્યા છો અને કયા જિલ્લામાંથી વિદ્યાર્થીઓ અમારી સાથે જોડાઈ રહ્યા છે. જે વાંચીને અમને પણ આનંદ થશે કે અમારો આ વિડીયો જે છે એ અલગ અલગ જિલ્લાઓમાં આટલા વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યો છે. તો તમારા વિદ્યાર્થી મિત્રોના જે કાંઈ પણ ગ્રુપ હોય એમની અંદર આ વિડીયોને અવશ્ય શેર કરજો. આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 9 વિષય કમ્પ્યુટર અને પ્રકરણ નંબર 10 પ્રેઝન્ટેશનમાં અન્ય સુધારા. ચેપ્ટરનું નામ છે. આ અગાઉ તમે 9 પાઠના MCQ ખાલી જગ્યા ખરા ખોટાનું સોલ્યુશન અમારા પ્લેલિસ્ટ પરથી તમને મળી જશે. તો પ્લેલિસ્ટમાં તમે સ્ટેપ બાય સ્ટેપ બધા વિડીયો જોઈ અને લાઈક અને શેર અને કમેન્ટ અવશ્ય કરજો. ચાલો હવે શરૂ કરી રહ્યા છીએ આપણે સ્ટાન્ડર્ડ 9 કમ્પ્યુટર ચેપ્ટર નંબર 10 તેના MCQનું સોલ્યુશન. તો હવે આપણે જોઈએ. ઇમ્પ્રેસમાં સેવ કરેલ પ્રેઝન્ટેશન ખોલવા માટેની કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? અહીંયા આ એક શબ્દ ખાલી તમારે યાદ રાખવાનો છે, પ્રેઝન્ટેશન ખોલવા માટેની શોર્ટકટ કી. તેના વિકલ્પ તમને આપી દીધેલા છે. Ctrl+P, Ctrl+S, Ctrl+X, Ctrl+O. ખોલવા માટે વિદ્યાર્થી મિત્રો તમારે ઓપન એટલે કે આન્સર તમારે ટીક કરવાનો થશે ડી. Ctrl+O, O નો મતલબ થાય છે ઓપન. ચાલો જોઈએ. કારણ કે ઇમ્પ્રેસમાં પહેલેથી સેવ કરેલ પ્રેઝન્ટેશન ખોલવા માટે Ctrl+O શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે. O નો મતલબ થાય છે ઓપન, જૂની ફાઇલને ઓપન કરવા માટેની શોર્ટકટ કી. સ્લાઇડના ઘટકોને એનિમેશન અસર આપવામાં આવે છે માટે ટાસ્ક પેનના કયા વિભાગનો ઉપયોગ કરવામાં આવે છે? ચાલો તેના પહેલા તો વિકલ્પ જોઈએ. સ્લાઇડ ટ્રાન્ઝિશન, માસ્ટર સ્લાઇડ, ટેબલ ડિઝાઇન કે કસ્ટમ એનિમેશન. બીજા MCQની અંદર તમારે જવાબ ટીક કરવાનો થશે કસ્ટમ એનિમેશન. હવે આ આન્સર શા માટે આવે છે જોઈએ આપણે તેનું વિગતવાર. કારણ કે સ્લાઇડ શોના ઘટકો જેમ કે ટેક્સ્ટ હોય, ચિત્ર હોય, એને એનિમેશન અસર આપવા માટે તમારે ટાસ્ક પેનના કસ્ટમ એનિમેશન વિભાગનો ઉપયોગ થાય છે. ત્યારબાદ કયા મેનુમાં માસ્ટર અને ત્યારબાદ સ્લાઇડ માસ્ટર વિકલ્પ આપવામાં આવ્યો છે? વિકલ્પ જોઈ લઈએ. સૌથી પહેલા તો સ્લાઇડ માસ્ટર મેનુ, વ્યૂ મેનુ, સ્લાઇડ મેનુ કે સ્લાઇડ શો મેનુ. આવી રીતે તમને 4 વિકલ્પ આપેલા છે. એમાંથી તમારે ત્રીજા MCQની અંદર જવાબ ટીક કરવાનો થશે વ્યૂ મેનુની અંદર. આ પ્રકારનો વિકલ્પ તમને આપવામાં આવેલો છે. હવે કારણ કે માસ્ટર ત્યારબાદ સ્લાઇડ માસ્ટર વિકલ્પ કયા મેનુમાં જોવા મળે છે? તમને વ્યૂ મેનુની અંદર જોવા મળે છે. વ્યૂ મેનુની અંદર આ વિકલ્પ તમને જોવા મળે છે. ડ્રોઈંગ ટૂલ બારના કયા ટૂલ દ્વારા વર્તુળ આકાર દોરી શકાય છે? ચાલો જોઈ લઈએ. તેની અંદર સૌથી પહેલા સર્કલ, એલિપ્સ, રેક્ટેંગલ, એરો.
અહીંયાથી તમારે શું દોરવાનું કીધું છે? વર્તુળ આકાર દોરવા માટે તો તમે ઇલિપ્સ ટૂલનો યુઝ કરી શકો છો. હવે અહીંયા આપણે જોઈએ, કારણ કે લીબ્રે ઓફિસ ઇમ્પ્રેસના ડ્રોઈંગ ટૂલબારમાં ઇલિપ્સ ટૂલનો ઉપયોગ વર્તુળ અને અંડાકાર દોરવા માટે થાય છે. સર્કલ ટૂલ હોતું નથી. ઇલિપ્સની મદદથી તમે ઇલિપ્સ દોરી શકો છો અને સર્કલ બંને દોરી શકો છો. ત્યારબાદ 5મો MCQ, કલાત્મક લખાણ ઉમેરવા માટે કયા ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે? ચાલો જોઈએ. સૌથી પહેલા વિકલ્પમાં સ્લાઇડ ટ્રાન્ઝિશન, કસ્ટમ એનિમેશન, સ્લાઇડ માસ્ટર કે ફોન્ટ વર્ક ગેલેરી. 5મા ઓપ્શનની અંદર તમારે જવાબ ટીક કરવાનો થશે ડી, મતલબ કે ફોન્ટ વર્ક ગેલેરીનો ઉપયોગ કલાત્મક લખાણ લખવા માટે થાય છે. ઇમ્પ્રેસમાં કલાત્મક લખાણ એટલે કે આર્ટિસ્ટિક ટેક્સ્ટ ઉમેરવા માટે ફોન્ટ વર્ક ગેલેરીનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ 6થા MCQની અંદર શું કહે છે કે સ્લાઇડના હાંસિયા નક્કી કરવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? જોઈએ આપણે MCQના વિકલ્પ: પ્રિન્ટ સેટઅપ, સ્લાઇડ સેટઅપ, શો સેટઅપ અને પેજ સેટઅપ. આવી રીતે 4 ઓપ્શન છે. હવે 6થા MCQની અંદર તમારે જવાબ ટીક કરવાનો થશે પેજ સેટઅપની અંદર તમને હાંસિયા રાખવા માટેનો ઓપ્શન જોવા મળશે. કારણ કે સ્લાઇડના હાંસિયા નક્કી કરવા માટે આપણે પેજ સેટઅપ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે. 7મા MCQની અંદર બેકગ્રાઉન્ડ ટેબના કયા વિકલ્પ દ્વારા સ્લાઇડના બેકગ્રાઉન્ડમાં ઇમેજ મૂકી શકાય છે? ચાલો જોઈએ. હેચિંગ, કલર, બીટમેપ કે ગ્રેડિયન્ટ. આ રીતે 4 ઓપ્શન તમને આપી દીધેલા છે. તો અહીંયા તમારે 7મા MCQની અંદર શું લખવાનું થશે? જવાબમાં બીટમેપ ઓપ્શનની મદદથી તમે સ્લાઇડમાં ફોટો બેકગ્રાઉન્ડ તરીકે ઉમેરી શકો છો. કારણ કે બેકગ્રાઉન્ડ ટેબમાં બીટમેપ વિકલ્પ દ્વારા સ્લાઇડના બેકગ્રાઉન્ડમાં ઇમેજ મૂકી શકાય છે. જેમ કે તમે અહીંયા અત્યારે આ જે ગ્રે કલર જુઓ છો એ જગ્યાએ તમારે કોઈ ફોટો મૂકવો છે તો તમે ફોટો પણ મૂકી શકો છો. 8મા MCQની અંદર પ્રેઝન્ટેશનમાં પસંદ કરેલી સ્લાઇડ દર્શાવવા માટે કઈ સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે? ચાલો જોઈએ. સ્લાઇડ શો, સ્લાઇડ ટ્રાન્ઝિશન, કસ્ટમ શો, રિહર્સલ ટાઈમિંગ. તો આ રીતે 4 ઓપ્શન છે. 8મા MCQની અંદર તમારે જવાબ ટીક કરવાનો થશે કસ્ટમ શો. અહીંયા શબ્દ લખેલો છે કે પસંદ કરેલી સ્લાઇડ દર્શાવવા માટે. એના માટે તમારે કસ્ટમ શો તમે કરી શકો છો. જેમ કે તમે પ્રેઝન્ટેશન બનાવેલું હોય 1 થી 10 સ્લાઇડનું, પણ હવે તમે કોઈ એક જગ્યાએ ગયા છો, તે જગ્યાએ તમારે માત્ર પહેલી 5 સ્લાઇડ જ સમજાવવાની છે. તો તમે કસ્ટમ શો કરી અને તેની અંદર તમે માત્ર 1 થી 5 સ્લાઇડ તમે સિલેક્ટ કરો તો તમારું 1 થી 5 જ સ્લાઇડનું પ્રેઝન્ટેશન સ્ક્રીન ઉપર તમને અને સામેવાળી વ્યક્તિને જોવા મળશે. કારણ કે પ્રેઝન્ટેશનમાં માત્ર પસંદ કરેલી સ્લાઇડ દર્શાવવા માટે કસ્ટમ શો સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે. ચાલો 9મા MCQની અંદર શું કહે છે વિદ્યાર્થી મિત્રો? ડિફાઇન કસ્ટમ સ્લાઇડ શો. ડાયલોગ બોક્સમાં કયા બટન દ્વારા પસંદ કરેલી સ્લાઇડ કસ્ટમ શોમાં ઉમેરી શકાય છે? વિકલ્પ જોઈએ. પહેલા તો ગ્રેટર ધેનની સાઇન, લેસ ધેનની સાઇન, ડબલ ગ્રેટર ધેન, ડબલ લેસ ધેન. આ રીતે તમને 4 ઓપ્શન આપ્યા છે. તો અહીંયા તમારે 9મા MCQની અંદર જવાબ ટીક કરવાનો થશે ગ્રેટર ધેનની સાઇન. એટલે કે આવી સાઇન તમને દેખાય એ સાઇન ઉપર તમે ટીક કરશો એટલે તમારી પ્રેઝન્ટેશનમાં એક સ્લાઇડ નવી ઉમેરાઈ જશે. કસ્ટમ સ્લાઇડ શો જ્યારે તમે બનાવવા માંગતા હોય ત્યારની વાત છે આ.
ડિફાઇન કસ્ટમ સ્લાઇડ શો ડાયલોગ બોક્સમાં પસંદ કરેલી સ્લાઇડને કસ્ટમ શોમાં ઉમેરવા માટે શેનો ઉપયોગ થાય છે? ગ્રેટર ધેન બટનનો ઉપયોગ કરવામાં આવે છે. આગળ વધતા પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે એક અગત્યની જાહેરાત કરી દઈએ છીએ. જે વિદ્યાર્થી મિત્રોને માઇક્રોસોફ્ટ વર્ડને બિલકુલ પાયાથી શીખવું હોય, જેમ કે પ્રેક્ટિકલ સાથેનું નોલેજ માઇક્રોસોફ્ટ વર્ડની અંદર લેવું હોય, તો એમના માટે અમે એક કોર્સ લોન્ચ કરેલો છે, જે કોર્સનું નામ છે ઝીરો ટુ હીરો કોર્સ. હવે આ કોર્સ ખરીદવો હોય એ વ્યક્તિએ અહીંયા જે આપેલું છે QR કોડ, એ QR કોડ તમે સ્કેન કરી અને આ કોર્સની કિંમત માત્ર અમે 499 રૂપિયા રાખેલી છે, પણ બીજા કોઈ વિદ્યાર્થીઓને અમે આ કોર્સ જે છે એ 1500 રૂપિયાની અંદર વહેંચતા હોઈએ છીએ. તો જેવા વિદ્યાર્થીઓને માઇક્રોસોફ્ટ વર્ડને બિલકુલ પાયાથી અને તમામ પ્રેક્ટિકલ નોલેજ આપવામાં આવશે અને જ્યાં પણ તમે અટકો ત્યાં તમારું સોલ્યુશન પણ કરી દેવામાં આવશે. તો આ કોર્સ એવા વિદ્યાર્થીઓ અચૂક લેવો જોઈએ જે વિદ્યાર્થીઓને કમ્પ્યુટરની અંદર માસ્ટર થવું હોય, જેથી કરીને તેમની પાસે અત્યારથી જો પાયાનું નોલેજ હશે તો તેને આગળ ભવિષ્યમાં આ કોઈ કોર્સ કરવા ક્યાંય જવું પડશે નહીં. 10મા MCQની અંદર આપણે જોઈએ કે રિહર્સલ ટાઈમિંગ વિકલ્પ કયા મેનુમાં આપવામાં આવ્યો છે? જેના વિકલ્પ તમને આપી દીધેલા છે એડિટ, સ્લાઇડ, સ્લાઇડ શો અને ટૂલ્સ. હવે આમાંથી 10મા MCQની અંદર તમારે જવાબ ટીક કરવાનો થશે સ્લાઇડ શો. કયા ઓપ્શનની અંદર આવશે? સ્લાઇડ શો. ચાલો જોઈ લઈએ કે રિહર્સલ ટાઈમિંગ વિકલ્પ સ્લાઇડ શો મેનુમાં આપવામાં આવ્યો છે. ત્યારબાદ હવે ધોરણ 9માં કમ્પ્યુટર પાઠ 10ની અંદર સાચું છે કે ખોટું આ વિધાન તે તમારે તપાસી અને લખવાનું છે. તો હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરજો વિદ્યાર્થી મિત્રો, જેથી કરીને તમે આવા દરેક ચેપ્ટરના સોલ્યુશનો સરળતાથી મેળવી શકો. સૌથી પહેલાં તમને આપી દીધેલું છે કે ઇમ્પ્રેસમાં નવો સ્લાઇડ માસ્ટર બનાવી શકાતો નથી. જો અહીંયા તમે પૂરા સેન્ટેન્સ વાંચજો વિદ્યાર્થી મિત્રો, જેથી કરીને તમારા માર્ક્સ કટ ન થાય. અહીંયા એમ પૂછવામાં આવેલું છે કે બનાવી શકાતો નથી, તો એવું આની અંદર નથી કે આપણે નવો સ્લાઇડ માસ્ટર બનાવી શકીએ છીએ, એટલે કે આ વિધાન ખોટું છે. બનાવી શકાય છે એમ આવે તો આ વિધાન શું થાય? સાચું. રિહર્સલ ટાઈમિંગ વિકલ્પ ટાસ્ક પેનમાં આપવામાં આવ્યો છે. ક્યાં આપવામાં આવ્યો છે? રિહર્સલ ટાઈમિંગ વિકલ્પ ટાસ્ક પેનમાં આપવામાં આવ્યો છે, તો આ વિધાન પણ ખોટું છે. આ MCQ તરીકે આપણને આગળ આવી ગયેલું છે. સ્લાઇડ ટ્રાન્ઝિશનને સ્લો, મીડિયમ કે ફાસ્ટ ઝડપ સાથે ગોઠવી શકાય છે, તો હા વિદ્યાર્થી મિત્રો આ જે છે એ બિલકુલ સાચું વિધાન છે. સ્લાઇડ ટ્રાન્ઝિશન એટલે કે તમે જે અત્યારે અહીંયા જુઓ છો બે સ્લાઇડ વચ્ચે જે ટ્રાન્ઝિશન લાગે છે તે. કસ્ટમ એનિમેશનમાં આવેલ એડ બટન દ્વારા પસંદ કરેલ ઘટકને એનિમેશન અસર આપવામાં આવે છે, તો આ વિધાન પણ બિલકુલ જે છે એ સાચું છે. હેડર અને ફૂટર ડાયલોગ બોક્સમાં ડેટ એન્ડ ટાઈમ વિકલ્પ આપવામાં આવ્યો છે, તો તમે જોયું હોય ધ્યાનથી તો એમની અંદર તમને આ વસ્તુ પણ મળી જાય છે, એટલે ત્યાં પણ તમારે જવાબ સાચો છે ટીક કરી દેવાનો છે. હવે ખાલી જગ્યા આપણે જોઈએ. ખાલી જગ્યાની અંદર તમને સૌપ્રથમ ખાલી જગ્યા ત્યાં આપવામાં આવેલી છે. ખાલી જગ્યાની મદદથી કલાત્મક લખાણ ઉમેરી શકાય છે. ચાલો આ જે આપણે આઈ થિંક MCQની અંદર પણ સમજૂતી આવેલી છે, છતાં પણ આપણે એનો આન્સર અત્યારે અહીંયા લખીએ છીએ. વર્ડ આર્ટ. આન્સર તો શું તમારે લખવાનું છે? વર્ડ આર્ટ. એ રીતે તમારે ત્યાં આન્સર લખવાનો છે. બીજી ખાલી જગ્યા છે. ખાલી જગ્યા આપણા પ્રેઝન્ટેશન માટે એક ટેમ્પલેટ પૂરું પાડે છે, તો ત્યાં તમારે લખવાનું છે સ્લાઇડ, SLIDE,
સ્લાઇડ લેઆઉટ અને ઓબ્લિક કરીને તમારે લખવાનું છે ટેમ્પલેટ, TEMPLATE. આ રીતનો તમારો તે ખાલી જગ્યાનો જવાબ થશે. ત્રીજી ખાલી જગ્યા, પ્રેઝન્ટેશનમાં એક સ્લાઇડ પછી બીજી સ્લાઇડ રજૂ કરવામાં આવે ત્યારે ખાલી જગ્યા દ્રશ્ય અસર દર્શાવવામાં આવે છે. તો ત્રીજાની અંદર તમારે શું લખવાનું છે? સ્લાઇડ ટ્રાન્ઝિશન. બે સ્લાઇડ વચ્ચે જે એનિમેશન તમે આપો છો એને શું કહેવાય છે? અહીંયા હું લખું છું સ્પેલિંગ સાથે, SLIDE, ટ્રાન્ઝિશન, TRANSITION, સ્લાઇડ ટ્રાન્ઝિશન. ચોથાની અંદર ખાલી જગ્યા સુવિધાની મદદથી સ્લાઇડમાં આવેલ કોઈ પણ ઘટકને એનિમેશન અસર આપી શકાય છે. ચાલો, તેની અંદર તમારે વિકલ્પ લખવાનો થશે કસ્ટમ એનિમેશન, CUSTOMANIMATION, કસ્ટમ એનિમેશન, અને ઓબ્લિક કરીને તમારે ત્યાં લખવાનું થશે એનિમેશન, ANIMATION. આ જે છે એ તમારે કન્ટિન્યુ એક જ લાઇનની અંદર લખવાનું છે, કસ્ટમ એનિમેશન, ત્યારબાદ ઓબ્લિક કરી અને એનિમેશન. પાંચમી અને આ ચેપ્ટરની લાસ્ટ ખાલી જગ્યા, પ્રેઝન્ટેશનમાં દરેક સ્લાઇડ્સનો સમય નક્કી કરવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ કરવામાં આવે છે. પાંચમાની અંદર તમારે લખવાનું થશે રિહર્સ ટાઈમિંગ, જેનો સ્પેલિંગ તમારે લખવાનું થશે REHERSE, રિહર્સ ટાઈમિંગ, TIMINGS, રિહર્સ ટાઈમિંગ. પાંચમી ખાલી જગ્યાની અંદર તમારે આ પ્રકારે જવાબ લખવાનો થશે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમે અત્યાર સુધી જોયો એ બદલ આપ સર્વે વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર, અને વિડીયોને વધુને વધુ એવા વિદ્યાર્થીઓ સુધી શેર કરજો જેથી એ આ MCQનું સચોટ સોલ્યુશન મેળવી, જોઈ અને સમજી શકે, જેથી કરીને એમને પણ વધુ કમ્પ્યુટરનું નોલેજ મળે. તો આવા જ નવા પ્રકરણના સોલ્યુશન સાથે આવતા વિડીયોની અંદર આપણે ફરીથી મળીશું, જે આપણે પ્રકરણ નંબર 11નું સોલ્યુશન રહેશે. તો આવજો વિદ્યાર્થી મિત્રો.